વાગડ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મળેલ બાતમીના આધારે વસ્તી ખંડાલી ગામની સીમમાં નર્મદા નહેરની બાજુમાં બાવળની ઝાડીમાં રેડ કરતા 3 જુગારીઓને આવીને જુગાર રમતા પકડી શરદ ઇસમો અંગ ઝડપી કરતા રૂપિયા 8,400 તથા દાવ ઉપર રોકડ રકમ 2100 તથા મોટરસાઇકલ 2 જેની કિંમત રૂપિયા 60,000 રૂપિયા મળી કુલે રૂપિયા 70,500નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જુગાર રમતા 3 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પકડાયેલા આરોપીઓ મોહસિન હસન ભત્તી રહે વસ્તી ખંડાલી અને મુકેશભાઈ ભાઈલાલભાઈ વસાવા રહે ઓછર અને કૌશિક જયંતિભાઈ સોલંકીને ઝડપી પાડી અને તેમની વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાગરા પોલીસની રેડ પડતા 3 જેટલા જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે બીજા 3 ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા। ભાગી જનાર આરોપીઓના નામ કિશનભાઈ નરપતભાઈ રહે સુરી અને ઉસ્માન ગફુર પટેલ રહેવાસી વસ્તી ખંડાલી અને બશીર મંસૂરીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।